બધાને નમસ્કાર પાઠવું છું। આપણે બધા જાણીએ છીએ કે 7 મેના રોજ ગુજરાતમાં અને સાથે સાથ અરવલ્લી જિલ્લામાં મતદાન થવાનું છે। અમે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગઈ ચૂંટણીઓનું એક વિશ્લેષણ કર્યું હતું કે કયા કારણથી જે જગ્યાએ ઓછું મતદાન થયું હતું એના મૂળ કારણો શું હતા। અને એવું અમારા ધ્યાન ઉપર આવ્યું હતું કે અમુક વિસ્તારોમાં આવા કારણથી મતદાન ઓછું થયું કે લોકોનો જે ચૂંટણી કાર્ડ છે એ કદાચ બીજા વિસ્તારમાં ચાલતું હતું અથવા ગામડામાં ચાલતું હતું। આપને બધાને વિનંતી છે કે આપ આ બાબતે આ વખતે થોડુંક કાળજી રાખીને અને થોડુંક એક્સ્ટ્રા જતન કરીને પોતાનું મત આપવા માટે ચાહે 50-100 કિલોમીટર ટ્રેવલ પણ કરવું હોય તો પણ આપ જશો અને મતદાન કરશો। સાથે સાથ આપને જણાવીએ છીએ કે આ વખત ચૂંટણી પંચે મતદાન માટે સમયમાં થોડો વધારો રાખ્યો છે અને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। સાથે સાથ આપને એ પણ અનુરોધ છે કે આપે આપના પૂરા પરિવારને સાથે લઈને મતદાન કરવા જશો। એવું ઘણી વખત ધ્યાન ઉપર આવતું હોય છે કે ઘરની સાચવણી માટે કદાચ મહિલા મતદાર જે છે એ ઘરે રહી જાય છે, તો એવું ના બનવા પામે અને આપ આખી ફેમિલીને સાથે લઈને મતદાન કરવા જશો એવી અમારી અપેક્ષા છે। સાથે સાથ જે ઉનાળો છે ઉનાળાની ને ફેસ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મતદાન મથક ઉપર શેડની અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આપને વિનંતી છે કે આપનો મોબાઈલ ફોન વાપર્યા વગર અને ત્યાં જઈને અને મોટી સંખ્યામાં આપ મતદાન કરશો।